હાલો મિત્રો, હું છું ખીમજી કંડોયા. મિત્રો તમારું મારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો આપણે આજે આ વિડીયોમાં પીજીવીસી નું 18/8/2024 નું પેપર સોલ્યુશન કરાવવાના છે. મિત્રો આજે ઘણા બધા મિત્રો પીજીવીસી નું પરીક્ષા દઈને થાકી ગયા હશે અને ઘણા કામથી કેટલા મહિનાથી તૈયારી કરતા હતા, રાતને દિવસ મહેનત કરતા હતા. તેને આજે આપણે પરીક્ષા દઈને તમને શાંતિ થઈ ગઈ હશે. અને જે મિત્રો અમારી સાથે છેલ્લા 2 મહિનાથી જોડાયા હતા કે YouTube ના માધ્યમથી કોઈક લોકો જોડાઈ ગયેલા હતા અને અમારે આપણે WhatsApp ગ્રુપ પણ બનાવ્યું છે. WhatsApp ગ્રુપના માધ્યમથી પણ જોડાઈ ગયેલા હતા. અને મિત્રો હું તમને વારંવાર કહેતા હતા પણ ઘણા બધા મિત્રોને એવું થતું હતું કે આ સર કે છે એ પ્રમાણે નહીં પ્રશ્ન પૂછે. મિત્રો તમે નહીં માનો, આપણે પીજીવીસીએલના જે 7 પેપર સોલ્વ કરાવ્યા અને જેટકોના 2 પેપર સોલ્વ કર્યા છે અને આપણે 4 મોક ટેસ્ટ આપ્યા હતા. અને એમાંથી મિત્રો 100 ક્વેશ્ચન માંથી પીજીવીસીએલની પરીક્ષાએ 45 ક્વેશ્ચન બેઠા બેઠા પૂછાઈ ગયેલા હતા. મિત્રો આપણે તેમાં દાખલાવાળા ક્વેશ્ચન પૂછેલા હતા. આપ તમને પ્રેક્ટિસ કરવા માટે બધા સોલ્યુશનમાંથી દાખલાવાળા પ્રશ્ન. મિત્રો આ પેપરમાં દાખલાવાળા પ્રશ્ન 10 પ્રશ્ન પૂછાણા, પણ આપણે જે કર્યા હતા એની બહાર એક પણ ક્વેશ્ચન ગયો નહોતો. અને બેઠા બેઠા 100 માર્કના પેપરમાંથી 45 ક્વેશ્ચન પૂછાણા હતા. એટલે મિત્રો આપણે એવી રીતે જોઈએ તો આપણો રેશિયો મારીએ તો 50% પેપર આપણે જે કરાવ્યું હતું પીજીવીસીએલના 7 પેપર સોલ્યુશન, જેટકોના 2 પેપર સોલ્યુશન અને 4 મોક ટેસ્ટ, એમાંથી જ 50 માર્કનું પ્રશ્ન પેપર આપણું નીકળ્યું હતું. જે મિત્રોએ સાચી રીતે અમારી સાથે જોડાઈને તૈયારી કરી હશે અને WhatsApp ગ્રુપમાં આપણે 4 મોક ટેસ્ટ નાખતા હતા, જે સાચી દિલથી મહેનત કરી હશે અને કાંઈ પણ ચોરી કર્યા વિના મોક ટેસ્ટ આપ્યા હશે અને સારી રીતે ગાઈડન્સ અમારું લીધેલું હશે, તો આપણે અમે આશા રાખીએ છીએ. અને 100% ગેરંટી છે કે આપણે 175 છોકરાઓનું ગ્રુપ છે, WhatsApp ગ્રુપ, તેમાંથી મિનિમમ 20 થી 30 છોકરા આ વખતે પીજીવીસીએલની પરીક્ષામાં પાસ કરીને ગવર્મેન્ટ જોબ લઈ લેશે. અને મિત્રો હવે અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો, જેથી અમે તમને આવા વિડીયોઝ વારંવાર YouTube પર અપલોડ કરી શકીએ અને તમને મદદરૂપ થઈ શકીએ. તો ચાલો મિત્રો આપણે આ વિડીયોઝમાં પીજીવીસીએલનું 18/8/2024 નું પેપર સોલ્યુશન કરાવીએ અને તમને હું બતાવીશ કે આ પ્રશ્નો આપણે પીજીવીસીએલમાં આપણે પેપર સોલ્વ કરાવ્યા હતા, જેટકોના પેપર સોલ્વ કરાવ્યા હતા અને મોક ટેસ્ટ આપેલા હતા, તેમાંથી બેઠા બેઠા પ્રશ્ન 45 પ્રશ્ન પૂછાણા છે. તો ચાલો આપણે મિત્રો આ વિડીયોઝમાં આપણે પેપર સોલ્યુશન પીજીવીસીએલ ચાલુ કરાવીએ. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આપણે પીજીવીસીએલ નું પેપર આવી ગયો છે. તેમાં આપણે પહેલો ક્વેશ્ચન લઈએ. મિત્રો પહેલો ક્વેશ્ચન એવો છે, બીએસસી નું પૂરું નામ શું છે? મિત્રો આ પણ પ્રશ્ન આપણે બેઠો પરીક્ષામાં પૂછાઈ ગયેલો હતો. આપણે પીજીવીસીએલ ના જેટકોના પેપર સોલ્યુશન કરાવેલા એમાંથી. મિત્રો એમાંથી બીએસસી નું પૂરું નામ છે, એમાં સાચો જવાબ આવે છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી જવાબ આવે છે. પહેલા મિત્રો જવાબ આવે છે સી જવાબ આવે છે. પહેલામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી જવાબ આવે છે. મિત્રો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન મિત્રો SWG નું પૂરું નામ પૂછેલું છે. મિત્રો એમાં SWG નું પૂરું નામમાં જવાબ આવે છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ, બી જવાબ આવે છે. સ્ટાન્ડર્ડ વાયર ગેજ જવાબ આવે છે. મિત્રો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. મિત્રો ત્રીજો પ્રશ્ન એવું પૂછવામાં છે, બ્રિટાનિયા જોઈન્ટ નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો બ્રિટાનિયા જોઈન્ટ નો ઉપયોગ આપણે મિકેનિકલ તાકાત આપવા માટે કરવામાં આવે છે. તો મિત્રો એમાં જવાબ આવે છે બી જવાબ આવે છે ત્રીજામાં આપણો. મિત્રો જે પ્રશ્નો આપણે પીજીવીસીએલ જેટકોની પરીક્ષા કે મોક ટેસ્ટમાં થી બેઠા બેઠા પૂછાઈ ગયેલા છે, તેમાં હું સાચું કરતો રહીશ. તમે છેલ્લે ગણી લેજો કે અમે તો બધી રીતે જોયા છે 45 ક્વેશ્ચન બેઠા બેઠા પૂછાયેલા છે. મિત્રો જેટલા આપણે સાચા કરેલા છે તે આપણે છેલ્લા 2 મહિનામાં તમને તૈયારી કરાવી હતી, તેમાંથી બેઠા બેઠા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો મિત્રો આપણે ચોથો પ્રશ્ન લઈએ. મિત્રો ચોથો પ્રશ્નમાં આકૃતિ આપેલી છે અને પૂછેલું છે કઈ આકૃતિ છે. મિત્રો આજે આ ટૂલ્સ આપેલું છે તે ક્રિમ્પિંગ ટૂલ્સ છે. તો મિત્રો ચોથામાં સી જવાબ આવે છે. ચોથામાં સી જવાબ આવે છે, ક્રિમ્પિંગ ટૂલ્સ છે. મિત્રો અને પાંચમો પ્રશ્ન તમે જોઈ લો. પાંચમો પ્રશ્ન એવો છે કે ડાયસ્ટોક નો ઉપયોગ શું છે? પેલો મિત્રો એમાં ડાયસ્ટોક નો ઉપયોગ છે પાઇપ પર બાહ્ય થ્રેડ આપવા માટે થાય છે. તો મિત્રો એમાં પાંચમો જવાબ આવે છે એ જવાબ આવે છે. મિત્રો પાંચમામાં એ જવાબ આવે છે. મિત્રો છઠ્ઠો આકૃતિ વાળો પ્રશ્ન છે, તેમાં એવું છે ટીન મેક્સ રિવેટ ક્યુ છે. તો મિત્રો એમાં પેલું છે તે ટીન મેક્સ રિવેટ છે. તો એમાં એ જવાબ આવે છે, છઠ્ઠામાં એ જવાબ આવે છે.
મિત્રો છઠ્ઠામાં એ જવાબ આવે છે। મિત્રો 7મો જોયો। મિત્રો 7મો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયો છે। મિત્રો આપણે પીજીવીસીએલ ની પરીક્ષામાં અને પીજીવીસીએલ ના પેપર સોલ્યુશન, જેટકો ના પેપર સોલ્યુશન આ બંનેમાંથી એકમાં આ ઈએમએફ નો ફૂલ ફોર્મ બેઠે બેઠો દાખલો પ્રશ્ન પૂછાણો છે। ઈએમએફ નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। 7મા મિત્રો 8 ડી જવાબ આવે છે। 7મા મિત્રો ડી જવાબ આવે છે। અને મિત્રો 8મો પ્રશ્ન જોયો। મિત્રો 8મો પ્રશ્ન થોડોક દાખલા વાળો છે અને મિત્રો આવી રીતે આપણે ઘણા બધા મોક ટેસ્ટમાં પ્રશ્ન પૂછ્યા હતા અને પીજીવીસીએલ અને જેટકો માંથી આ બેઠે બેઠો પ્રશ્ન લીધેલો છે। આપણે પેપર સોલ્વ કરીએ છીએ, તમે સારી રીતે સોલ્વ કર્યો છે તો તમને દાખલા વાળો પ્રશ્ન સાચી રીતે આવડી ગયો છે। મિત્રો 8મો પ્રશ્ન છે જો કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરવામાં આવે તો તેની રેઝિસ્ટિવિટીની કિંમત શું છે। મિત્રો 8મો પ્રશ્ન આપણે જોઈએ। તેમાં આપણે એરિયા બમણો કરવામાં આવે છે, A2 બરાબર 2A1 કરવામાં આવ્યું છે તો તેની રેઝિસ્ટિવિટી શું છે એવું પૂછેલું છે। ρl બાય A2 ρl 2A1। તો મિત્રો આમાં આપણો થાય છે રેઝિસ્ટન્સ અડધો થાય છે, હાફ થાય છે। તો મિત્રો 8મામાં જવાબ આવે છે અડધો થાય છે, બી જવાબ આવે છે। મિત્રો 8મામાં સાચો જવાબ છે આપણો બી જવાબ છે। મિત્રો 9મો પ્રશ્ન તમે જુઓ। મિત્રો 9મો પ્રશ્ન જુઓ તમે। 9મો પ્રશ્ન એવી રીતે આપેલો છે કે જો 9મો પ્રશ્ન આપણે દાખલા વાળો આપેલો છે। મિત્રો આવી રીતે આપણે ઘણા બધા પ્રશ્ન સોલ્વ કર્યા છે પીજીવીસીએલ અને જેટકો માંથી। 8મો પ્રશ્ન અને 9મો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે, એના માટે ક્યાંયથી નવો પ્રશ્ન બનાવેલો નથી। મિત્રો તમે આવી રીતે પ્રેક્ટિસ કરી છે તો તમને 100% પ્રશ્ન આવડી ગયો છે। મિત્રો 100 વોટના લેમ્પમાં 100 વોટના 10 લેમ્પને રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે છે તો માસિક ઉર્જા કેટલી યુનિટ વપરાશે। મિત્રો આમાં માસિક ઉર્જા યુનિટ પૂછેલું છે। મિત્રો આમાં માસિક ઉર્જા એટલે આખા મહિનાની કીધી છે, 30 દિવસ માટેની 30 દિવસ માટે પૂછેલું છે તો મિત્રો યુનિટ પાવરના છેદમાં કિલો ગુણ્યા કેટલા લેમ્પ ગુણ્યા ટાઈમ ગુણ્યા દિવસ। મિત્રો આમાં આપણો 100 વોટ છેદમાં 1000 10 લેમ્પ અને ટાઈમ આપણને આપેલો છે 8 કલાક અને મિત્રો માસિક ઉર્જા એટલે 30 દિવસ માટેનું પૂછેલું છે 30। તો મિત્રો આમાં આ 1000 આપણે છે કિલો, 1000 જાય અહીંયા જાય 8 તેરી 24। મિત્રો 240 યુનિટ આપણો જવાબ આવે છે। 240 યુનિટ 240 યુનિટ આપણો જવાબ આવે છે। મિત્રો આમાં 240 યુનિટ આપણો એ ઓપ્શન જવાબ છે એ। મિત્રો આપણે આ પ્રશ્ન સોલ્વ કરાવ્યા 1 થી 9 પ્રશ્ન, તમે નોટ ડાઉન ન કર્યા હોય તો તમે કરી શકો છો। મિત્રો 1 થી 9 પ્રશ્ન છે, તેમાં પહેલો, બીજો અને 9મો અને 8મો 4 પ્રશ્ન બેઠે બેઠા રિપીટ થયા છે। તો ચાલો મિત્રો આપણે નવી સ્લાઇડમાં આપણે 10મો પ્રશ્નથી ચાલુ કરીએ। મિત્રો પેપરની બીજી સ્લાઇડ આવી ગઈ છે તમારી ડિસ્પ્લે ઉપર। મિત્રો આમાં 10મો પ્રશ્ન તમે જો। મિત્રો 10મો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે, તમને વારવાર કીધેલું હતું જેટકોમાં અને પીજીવીસીએલમાં પ્રશ્ન પૂછાય છે। તેમાં પૂછેલું છે ક્લાસ બી ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન કરી શકે છે। પેલો તેમાં 130 જવાબ આવે છે, ડી ઓપ્શન જવાબ છે ડી 130 સેલ્સિયસ। મિત્રો આ બેઠે બેઠો 10મો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। મિત્રો 11મો પ્રશ્ન જોઈએ। મિત્રો 11મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે 3/20 નો વાયર એટલે શું। મિત્રો 3/20 નો વાયર એટલે કે 3 વાયર અને 1 ગેજનો 20 એકનો ગેજ 20 એ જવાબ આવે છે। મિત્રો 11માં એ જવાબ આવે છે। આ મિત્રો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયો છે જેટકોમાં પીજીવીસીએલમાં પેપર સોલ્યુશન આપણે કરાવીએ એમાં। અને મિત્રો 12મો પ્રશ્ન તમે જોઈ લો। 12મો પ્રશ્ન એવો છે જ્યારે સેલને પેરેલલ જોડવામાં આવે છે ત્યારે શું થાય છે। મિત્રો જ્યારે સેલ હોય બેટરી તો તેને સિરીઝમાં જોડવામાં આવે તો તેનો વોલ્ટેજ વધી જાય છે અને પેરેલલમાં પૂછેલું છે, થોડોક પ્રશ્નને ટ્વિસ્ટ કરેલો છે। આમાં સેલને પેરેલલ પૂછે તો મિત્રો પેરેલલમાં કરંટ કેપેસિટી વધે છે। તો મિત્રો આમાં જવાબ આવે છે કરંટ કેપેસિટી વધે છે, બી જવાબ આવે છે 12માં બી જવાબ। મિત્રો 13મો પ્રશ્ન તમે જુઓ। મિત્રો 13મો પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે જેટકોમાંથી આ પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે। તો મિત્રો
અંડરગ્રાઉન્ડ કેબલમાં x છે તે શું આપેલું છે મિત્રો? x છે તે આપણને બેન્ડિંગ આપેલું છે, તો 13માં જવાબ આવે છે એ. બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 13. મિત્રો 14મો પ્રશ્ન જો મિત્રો 14મો પ્રશ્ન પણ જેટકોના પેપર તમે સોલ્વ કર્યા હશે સાચી રીતે, તો તેમાંથી બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 1 મેગા ઓહમ બરાબર કેટલા ઓહમ થાય છે? 10⁶ ઓહમ થાય છે. સી જવાબ આવે છે 14માં, સી જવાબ આવે છે મિત્રો. 15મો પ્રશ્ન મિત્રો જોઈએ. મિત્રો 15મો પ્રશ્ન તમને આપણા દાખલા ગણાવ્યા હતા નાના બેઝિક ઇલેક્ટ્રિકલના હતી, તેમાંથી બેઠો પ્રશ્ન 15મો પૂછાઈ ગયેલો છે. તમે સારી રીતે જોયા હશો બધા વિડીયોઝ અને મૂક ટેસ્ટ આપ્યા હશો, તમને 100% આવડી જ ગયો હશે આ દાખલો. એક લેમ્પને અવરોધ 125 ઓહમ છે અને તેમાંથી 2 એમ્પિયર પસાર કરવામાં તો વોલ્ટેજ કેટલા આવે છે? મિત્રો વોલ્ટેજનું આપણે ડાયરેક્ટ સૂત્ર તમે જોઈ શકો છો, વોલ્ટેજ બરાબર I. તો 125 આપેલા છે રેઝિસ્ટર અને કરંટ આપેલો છે 2 એમ્પિયર. તો મિત્રો આમાં આપણો જવાબ છે 250 વોલ્ટ. 250 વોલ્ટ સી જવાબ આવે છે મિત્રો. 15માં સી જવાબ આવે છે 250 વોલ્ટ. આપણો ગણતરી આપણે જોઈ લો. 16મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર જમણી સાઈડ ડાબી સાઈડ હશે, તો આપણે સ્લાઇડ વાઇઝ આ ઉકેલ લેશું. અને મિત્રો તમે એવું માનતા છો કે સર બોર્ડ ઉપર જ કેમ ભણાવે છે? મિત્રો આપણી પાસે કોઈ લેપટોપ કે એવું કઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે અમે તમને એવી રીતે ભણાવી શકીએ, કે કોઈ ડિજિટલ બોર્ડ નથી. આપણે આવી રીતે છે એટલે તમને ફ્રીમાં આવી રીતે ભણાવી શકીએ છીએ. મિત્રો આ વખતે આપણે એવું અરેન્જ કરેલું છે કે ડાબી સાઈડ છે તે પીજીવીસી નું પેપર રહેશે અને આપણે આ જમણી સાઈડ છે તે આપણે બધા સોલ્વ કરાવશું, તો એટલે તમે સારી રીતે પેપર પણ જોઈ શકો અને આ ગણતરી કે જવાબ પણ જોઈ શકો. તો મિત્રો 16મો પ્રશ્ન છે તે પણ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તમે મિત્રો આ જોયો હશે તો તમને આવડશે. મિત્રો આકૃતિ છે એમાં પેલો 1 ઓહમ છે અને વચમાં 1 ઓહમના પેરેલલ છે. મિત્રો તમને કીધેલું હતું કે પેરેલલમાં બંને ઓહમ હોય સરખી વેલ્યુ, તો એકના જેટલી ભાગ હોય એટલા ભાગ્યા 2 કરવાના અને સિરીઝમાં હંમેશા રેઝિસ્ટરનો સરવાળો થાય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે 2.5. 2.5 એટલે 16માં જવાબ આવે છે આપણો ડી જવાબ આવે છે 16માં. 16માં મિત્રો ડી જવાબ આવે છે. મિત્રો 17મો જોઈએ. મિત્રો 17મો પ્રશ્ન પણ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આપણે તૈયારી કરાવી હતી, એમાંથી તમે સાચી રીતે તૈયારી કરી હશે તો તમને આ પ્રશ્ન જરૂર આવડી ગયો હશે. તેમાં કેવું છે, નીચેના લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું કયું છે? મિત્રો તમને પાવરનું સૂત્ર આવડતું હશે તો તમે ડાયરેક્ટ આઈડિયા લગાવી શકશો અને જોઈ શકશો. મિત્રો આપણે 17મો પ્રશ્ન ઉપર લઈએ. 17મો પ્રશ્ન બેઠો છે. મિત્રો પાવરનું સૂત્ર તમને આવડતું હશે તો P બરાબર V²/R થાય છે. તો મિત્રો આમાં કીધું છે સૌથી ઓછા રેઝિસ્ટન્સ શેમાં હોય છે? તો મિત્રો ઓછો રેઝિસ્ટન્સ થાય તો પાવર વધી જાય. તો મિત્રો આપણે આમાં જોવાનું છે કે જાજા વોલ્ટ કેમાં છે. તો મિત્રો 17માં એ જવાબ આવે છે આપણો. એ જવાબ આવે છે 17માં. બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આપણે તૈયારી કરાવી તેમાંથી. 18મો પ્રશ્ન લઈએ મિત્રો. 18મો પ્રશ્ન મિત્રો વિસ્ટન બ્રિજ કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 18માં સી જવાબ આવે છે. તો 19મો પ્રશ્ન જોઈએ. મિત્રો 19મો પ્રશ્ન બેઠો પૂછાઈ ગયેલો છે. કેપેસિટરમાં તમને આપણે ઘણી વખત ઝટકોમાં પૂછાઈ ગયેલું છે. કેપેસિટર બરાબર સી બરાબર એપ્સિલોન A/d આવી રીતે સૂત્ર છે. તેમાંથી એમાં પૂછેલું છે કેપેસિટરનો આધાર શેના પર નથી? તો મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર છે. પ્લેટ આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર છે. પ્લેટનું અંતર ઉપર છે. પછી પ્લેટ એરિયા ઉપર છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર છે. તો મિત્રો આપણે તમે જોવો તો ફ્રીક્વન્સી ઉપર આધાર રાખતું નથી કેપેસિટર. તો મિત્રો 19માં ડી જવાબ આવે છે તમારો. તો મિત્રો તમે આપણે પીજીવીસી નો બીજી સ્લાઇડ નું પણ પેપર આપણે 10 થી 19 પ્રશ્ન સોલ્વ કરાવ્યા. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યા હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો અને જોઈ શકો છો કે સાચો જવાબ તમારો શું આવે છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ નવી સ્લાઇડ લેશું. તેમાં 20મા પ્રશ્નથી આપણે પેપર સોલ્યુશન ચાલુ કરાવીએ. મિત્રો પેપરની ત્રીજા નંબરની સ્લાઇડ તમારી ડિસ્પ્લે ઉપર આવી ગઈ છે. મિત્રો એમાં 20મો પ્રશ્ન આપણે સોલ્વ કરાવીએ.
મિત્રો 20મો પ્રશ્ન બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કેપેસિટરના તમને દાખલા મોક ટેસ્ટમાં આપણે બનાવ્યા હતા અને જેટકોના પેપરમાં પણ કેપેસિટરના દાખલા પૂછાણા હતા, પીજીએસમાં પણ પૂછાણા. તમે સાચી રીતે પેપર સોલ્યુશન કરાવ્યું તો તમને આ પ્રશ્ન 20મો આવડી જ ગયો હશે. મિત્રો બેઠે બેઠો 20મો પ્રશ્ન પૂછાણો છે. તેમાં કહ્યું છે 4 પાવર પીએફ ના બે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં તો સર્કિટનો કેપેસિટન્સ કેટલો હોય છે? મિત્રો કેપેસિટર હંમેશા ઊંધું કામ કરે છે. સિરીઝ હોય તો તે પેરેલલ જેવું કામ કરે છે. તો મિત્રો આમાં આપણે તમને કીધું હતું કે સરખી સંખ્યા હોય તો જેટલા ભાગ પડે એના ભાગ્યા 2. તો 4 ભાગ્યા 2 એટલે મિત્રો આમાં થાય છે સિરીઝ છે તો પેરેલલ જેવું કામ કરે તો 2 પીએફ થાય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે એ. મિત્રો 20મો પ્રશ્ન બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મિત્રો 21મો પ્રશ્ન જોઈએ તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? મિત્રો પાવર પૂછેલો છે, પાવર ફેક્ટર નહીં. મિત્રો ઘણા મિત્રો આમાંથી ભૂલ કરીને આવ્યા છે કે પાવર ફેક્ટર જ છે, તો ઘણા યુનિટી લખીને આવ્યા હશે કે રેઝિસ્ટિવ સર્કિટ પૂછેલો, પણ રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર નથી પૂછેલો, પાવર પૂછેલો છે. તો મિત્રો આમાં જવાબ આવે છે વધારે હોય છે. 21માં સી જવાબ આવે છે. 21માં સી જવાબ આવે છે. મિત્રો 22મો લઈએ. મિત્રો 22મો પ્રશ્ન, આમાં એનર્જી છે 1 કિલોવોટ, તે કેનો એકમ છે? શું છે? એકમ પૂછેલો છે. એટલે પ્રશ્ન એવી રીતે છે, ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીનો એક યુનિટ કેડબ્લ્યુ ખાલી જગ્યા છે શું છે? તો મિત્રો યુનિટનો એકમ થાય છે કેડબ્લ્યુએચ, એનર્જી એટલે કેડબ્લ્યુએચ છે. તો આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે મિત્રો. તો 22માં એ જવાબ આવે છે એનર્જી. મિત્રો 23મો પ્રશ્ન પણ આપણે બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આપણે જે તૈયારી કરાવી હતી એમાંથી. સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચેનો સંબંધ શું છે? તો મિત્રો ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ ના છેદમાં વર્ગમૂળ 3. મિત્રો 23માં સી જવાબ આવે છે આપણો. આ પણ બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મિત્રો 24મો પ્રશ્ન જોઈએ. મિત્રો 24મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? મિત્રો આપણે પેરેલલમાં કેપેસિટર બેંક જોડીએ તેનાથી પણ પાવર ફેક્ટર સુધરે. આપણો સિંક્રોનસ મોટર આપણે જોડીએ તેનાથી પણ આપણો પાવર ફેક્ટર સુધરે છે. તો મિત્રો અમે 25માં આપણો 24માં જવાબ આવે છે સી, એ અને બી બંને. 24માં જવાબ આવે છે સી. આ પણ મિત્રો ઝટકોના પેપરમાં પ્રશ્ન પૂછાણો હતો, બેઠે બેઠો તમે કર્યો હશે તો તમને આવડી ગયો હશે. મિત્રો 25મો પ્રશ્ન જોઈએ. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? મિત્રો ન્યુટ્રલ પોઈન્ટ આપણે સ્ટાર પોઈન્ટ પરથી લેવામાં આવે છે. 25માં એ જવાબ આવે છે. 25માં એ જવાબ આવે છે. 26મો પ્રશ્ન લઈએ મિત્રો. મિત્રો 26મો પ્રશ્ન એવો પૂછે છે, બેટરીની કેપેસિટી કેવી રીતે સ્પેસિફાય કરી શકીએ? મિત્રો આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાણો છે. મિત્રો આમાં બેટરી માટે શું એકમ વપરાય છે એવો પ્રશ્ન પૂછેલો છે. મિત્રો તમે પેપર સોલ્યુશન જોયા છો તો તમે જાણી ગયા છો. તો મિત્રો આમાં આવ્યો છે એમ્પિયર અવર. બેટરીનો યુનિટ થાય છે એમ્પિયર અવર. તો ડી જવાબ આવે છે. આપણે 26માં બેટરી બેઠો ડી જવાબ આવે છે એમ્પિયર અવર. મિત્રો 27મો પ્રશ્ન લઈએ. તો 27મો પ્રશ્ન એવું કહેવામાં છે, એસઆઈ નિયમનો પાવર સર્કિટમાં મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? 27માં સી જવાબ આવે છે 3000 વોટ મેક્સિમમ હોવો જોઈએ. 27માં સી જવાબ આવે છે આપણો. આ પ્રશ્ન પણ 27માં બેઠે બેઠો પ્રશ્ન પૂછવાનો છે. મિત્રો આઈ રૂલ્સ નો વાઇન્ડિંગ ઇન્સ્ટોલેશન લીકેજ કરંટ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ. મિત્રો આ પ્રશ્ન થોડોક નવીન છે, તમને ઘણા લોકોને આવડ્યો હશે ને ઘણા લોકોને નહીં પણ આવ્યો હોય, કારણ કે આપણે તૈયારી કરાવી હતી 2 મહિનામાં, એમાં આ પ્રશ્ન નહોતો પૂછાનો. તો મિત્રો આમાં જવાબ આવે છે ફૂલ લોડ કરંટ 1/5000 નો ભાગ. તો મિત્રો 28માં આપણો જવાબ આવે છે સી જવાબ આવે છે 1/5000. 28માં જવાબ આવશે સી 1/5000. 29મો પ્રશ્ન લઈએ. મિત્રો 29મો પ્રશ્ન જોઈએ તો એલસીડી નું સ્વિચનું પૂરું નામ પૂછેલું છે. મિત્રો એલસીડી પી સ્વિચનું પૂરું નામ છે આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ. આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ. 29માં સી જવાબ આવે છે સી. 30મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. તો 30મો પ્રશ્ન આપણે જોઈએ, આ ઘરે પણ આપણે જોતા હોય કે લેમ્પ આપણે ફિટ કરતા હોય તો હોલ્ડર હોય. તો મિત્રો તમે આકૃતિ જોઈને ડાયરેક્ટ ખબર પડી જશે. તો આમાં જવાબ આવશે
આ આકૃતિ આપેલી છે તે આપણે હોલ્ડરમાંથી આપણે લાઈટ થઈ જાય કે આ શું આપેલું છે. આમાં ઓપ્શન પ્રમાણે હોલ્ડિંગ એસેસરી આપેલી છે, તો 30 માં એ જવાબ આવે છે આપણો. 30 માં એ જવાબ આવે છે. મિત્રો આપણે ત્રીજી સ્લાઇડ આપણે જોઈ, તેમાં આપણે 20 થી 30 પ્રશ્ન આપણે સોલ્વ કરાવે. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યો તો નોટ ડાઉન કરી શકો છો. તેમાં 30 માંથી પણ આપણે 5-6 પ્રશ્ન તો આપણે જે તૈયારી કરાવી હતી તેમાંથી રિપીટ થઈ ગયેલા છે. તો ચાલો મિત્રો આપણે હવે 31મો પ્રશ્ન નવી સ્લાઇડમાં લઈએ. મિત્રો 31મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તમારી સ્લાઇડ ડાબી સાઈડ સ્લાઇડ આવી ગઈ છે 31 થી 41 પ્રશ્નની. મિત્રો 31મો પ્રશ્ન એવું કે છે 3 પિનની ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે હોય છે, કારણ કે મિત્રો આ જેટકોમાં પ્રશ્ન રિપીટ થઈ ગયો. જેટકોનો પ્રશ્ન પેપર તમે જોયો હશે તો તમને 100% પ્રશ્ન આવડી ગયો છે. મિત્રો આમાં જવાબ આવે છે ઓછા રેઝિસ્ટન્સને કારણે ફોલ્ટ કરંટ અર્થમાં પસાર થઈ શકે છે. 31માં સી જવાબ આવે છે. તે આપણે રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે. 32મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. મિત્રો 32મો પ્રશ્ન સિમ્બોલ આપેલો છે. મિત્રો આ 32મો પ્રશ્ન છે સીલિંગ ફેનનો સિમ્બોલ આપેલો છે. મિત્રો આમાં બી જવાબ આવે છે. બી. 33મો મિત્રો પ્રશ્ન લઈએ. મિત્રો સિમ્બોલ તમે જોયા હશે તો મિત્રો ઘણા લોકો મને ફોન કરીને પૂછતા હતા અને WhatsAppમાં પર્સનલમાં પણ મેસેજ આપતા હતા કે સર સિમ્બોલ આપો. ઘણા લોકોને મેં કીધું હતું કે ભાઈ સિમ્બોલ અત્યારે પૂછાય છે પ્રેક્ટિકલ સબસ્ટેશનમાં વપરાતા સાધનો હોય, કોઈ પણ સાધનના પૂછાય છે. તમે એવી રીતે કઈ ગોખવાની ટ્રાય ન કરો કે સિમ્બોલ આપણે ગોખીલી. સિમ્બોલ જેટલા પણ આ પીજીવીસીના પેપરમાં પૂછાણા છે તે બધા પ્રેક્ટિકલ કે જે રિયલ લાઈફમાં વપરાય છે તેના સિમ્બોલ પૂછાણા છે. કોઈ પણ એવા નવા સિમ્બોલ નથી પૂછાણા. તો મિત્રો હવે આપણે જોઈએ 33મો પ્રશ્ન. મિત્રો એમસીબી નું પૂરું નામ જેટકોમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વારંવાર પ્રશ્ન આપણે પૂછ્યો હતો. મિત્રો એમસીબી નું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર. તો મિત્રો 33માં જવાબ આવે છે સી. બેઠો પ્રશ્ન પૂછાણો. 34મો પ્રશ્ન લઈએ. 34મો પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન પણ આની પહેલા પ્રશ્ન પૂછાણો હતો તેના જેવો સેમ ટુ સેમ છે કે વાયરના ગેજ ક્યાં છે, શું છે, તેના તાર કેટલા છે. તો મિત્રો 34મો પ્રશ્ન છે 34/36 માં 14 શું છે અને 36 શું છે. તો મિત્રો આપણે 14 છે તે કંડક્ટરની સંખ્યા છે અને 36 છે કંડક્ટરનો ગેજ છે. 34માં એ જવાબ આવે છે. મિત્રો આ પણ પ્રશ્ન બેઠા પૂછાઈ ગયેલો છે. 35મો પ્રશ્ન લઈએ. 35મો પ્રશ્ન મિત્રો જોઈએ તો 35મો પ્રશ્ન ગોડાઉન વાયરિંગ સર્કિટમાં લેમ્પને કંટ્રોલ કરવા કેટલી 2 વે સ્વિચ વપરાય છે. મિત્રો 3 2 વે સ્વિચ વપરાય છે. આ પણ જેટકોના પેપરમાંથી બેઠો પ્રશ્ન ઉઠાવેલો છે. તો મિત્રો આમાં 3 તો બી જવાબ આવે છે. 35માં બી જવાબ આવે છે. મિત્રો 36મો પ્રશ્ન લઈએ. 36મો પ્રશ્ન ઇન્સ્યુલેશન રેઝિસ્ટર માપવા માટે શેનો ઉપયોગ થાય છે. મિત્રો 36મો પ્રશ્ન પણ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે જેટકોના પેપરમાંથી. 36માં આપણો જવાબ આવે છે એ મેગર વપરાય છે. 36માં એ જવાબ આવે છે. મિત્રો 37મો પ્રશ્ન લઈએ. મિત્રો 37મો પ્રશ્ન એવો પૂછ્યો છે કે હાઉસ વાયરિંગમાં કેટલા એસડબ્લ્યુજી અર્થ વાયર કેટલા એસડબ્લ્યુજી નો વપરાય છે. મિત્રો આ પ્રશ્ન જેટકોના પેપરમાંથી તમે કરીને ગયા છો તો તેમાંથી પણ બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. 8 એસડબ્લ્યુજી આવે છે આનો જવાબ. 8 એસડબ્લ્યુજી. 8 એસડબ્લ્યુજી આનો જવાબ આવે છે. તો મિત્રો આમાં આવે છે બી ઓપ્શન. 37માં બી ઓપ્શન. 38મો પ્રશ્ન લઈએ. મિત્રો 38મો પ્રશ્ન એવો કહ્યો છે પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર મિનિમમ કેટલો હોવો જોઈએ. મિત્રો પાઇપ અર્થિંગમાં પાઇપનો ડાયામીટર કેટલો હોવો જોઈએ. મિત્રો આમાં એ જવાબ છે 40 આવે છે પણ આમાં 38 આપેલું છે તો નિયર અબાઉટ આપણે લઈ શકીએ. એ જવાબ આવે છે 38 ને. 39મો પ્રશ્ન લઈએ મિત્રો. 39મો પ્રશ્ન એલઈડી શેમાંથી બનાવેલ છે. મિત્રો એલઈડી ગેલિયમ આર્સેનાઇડ માંથી બનાવેલી છે. તો 39માં સી જવાબ આવે છે. 40મો પ્રશ્ન લઈએ મિત્રો. 40મો પ્રશ્ન મિત્રો મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી કયો સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો ગૂંચળું વાળું આપેલું છે તેમાં બી જવાબ આવે છે મૂવિંગ આયરન કોઇલ. તો કોઇલ તમને પૂછે તો તમને પહેલા તો ખબર પડી છે કે ડાયોડ વાળું આવે નહીં, પછી એ આવે નહીં, પછી ચોકડી આવે નહીં. તો ગૂંચળું વાળું છે કોઇલ અને આ રીતે સિમ્બોલ આપેલો છે જે પોઇન્ટરનો. તો તેમાં બી જવાબ આવે છે. 40માં આમાં બી જવાબ આવે છે આપણો. 41મો પ્રશ્ન મિત્રો જોઈએ. 41મો પ્રશ્ન મિત્રો આમાં પૂછેલો છે
મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ કેવો હોય છે? મિત્રો મૂવિંગ આયર્નનો સ્કેલ હંમેશા અસમાન હોય છે, તો આપણામાં જવાબ આવે છે બી. મિત્રો આપણે આ ડિસ્પ્લેમાં આપણે 31 થી 41 પ્રશ્ન સોલ્વ કરાવ્યા અને મિત્રો એમાંથી પણ આપણે જોઈએ તો 5 પ્રશ્ન આપણે જે તૈયારી કરાવી હતી એમાંથી બેઠા બેઠા પ્રશ્ન પૂછાઈ ગયા છે. મિત્રો હવે આપણે નવી સ્લાઇડ લેશું, તેમાં 41 પછીના પ્રશ્ન આપણે જોશું. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યા હોય તો સાથે જવાબ નોટ ડાઉન કરી શકો છો. મિત્રો નવી સ્લાઇડ તમારી ડિસ્પ્લે ઉપર આવી ગઈ છે, તેમાં આપણે 42 થી 54 પ્રશ્ન લેશું. મિત્રો 42મો પ્રશ્ન ટ્રાન્સફોર્મર લેમિનેટેડ કોર વાપરવાનો હેતુ શું છે? મિત્રો આ ઝટકોમાં પ્રશ્ન વારવાર બેઠે બેઠો પૂછાણો હતો. તો મિત્રો આપણા ટ્રાન્સફોર્મર કોરને લેમિનેટેડ કરવા શેના માટે કરવામાં આવે છે? હિસ્ટેરેસિસ લોસ ઘટાડવા માટે થાય છે. તો 42 માં આવે છે બી જવાબ. બેઠે બેઠો પ્રશ્ન પૂછાણો છે. મિત્રો 43મો પ્રશ્ન જોઈએ. મિત્રો 43મો પ્રશ્ન એવું કે છે ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? મિત્રો આ પણ પ્રશ્ન ઝટકોમાં પેપરમાં પૂછાણો હતો. તો મિત્રો આમાં આવે છે બી જવાબ 33 કેવી. 44મો પ્રશ્ન લઈએ. મિત્રો 44મો પ્રશ્ન તમને આ પ્રશ્ન સોલ્વ કરાવેલો છે આપણે આવી જ રીતના, આવો બેઠે બેઠો નહીં પણ આવો આપણે પ્રશ્ન સોલ્વ કરાવ્યો હતો. મિત્રો આમાં એવું છે 120 એમ્પિયર અવર કેપેસિટી વાળી બેટરીમાંથી 8 એમ્પિયર કરંટ પસાર થાય તો ખાલી 1 કલાક સુધીનો વહન થઈ શકે. મિત્રો આપણે બેટરીનો ખબર હોવી જોઈએ કે શું થાય છે, એકમ એમ્પિયર અવર થાય છે અને 8 એમ્પિયર આપેલા છે. તો મિત્રો એમ્પિયર અવર આપણે જોઈએ તો મિત્રો આપણે આપી દીધેલા છે 120. તો આપણો એમ્પિયર અવર 120 આપેલા છે. તો મિત્રો આપણે અવર્સ ફાઇન્ડ કરવાનો છે. તો 120 ના છેદમાં 8 વહી જાય તો મિત્રો આપણો જવાબ આવે છે 15. 15 જવાબ આવે છે મિત્રો. 15 કલાક બી જવાબ આવે છે આપણો 15 કલાક. 44 માં બી જવાબ આવે છે. આવો પ્રશ્ન નહીં પણ બેટરી વાળો પ્રશ્ન આપણે મોક ટેસ્ટમાં પૂછેલો હતો. જે લોકો આપેલું છે તે સાચો જવાબ તેને આવી ગયો હશે. તો 45મો પ્રશ્ન છે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મિત્રો ડીસી જનરેટર ફ્લેમિંગના જમણા હાથના નિયમ પર પણ કામ કરે છે અને ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ પણ કામ કરે છે. મિત્રો આમાં આપણો પ્રશ્ન ઝટકોમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો, બેઠે બેઠો પ્રશ્ન છે. તો મિત્રો આમાં જવાબ આવે છે 45 માં ડી. ડી જવાબ આવે છે 45 માં ડી. 46મો મિત્રો પ્રશ્ન લઈએ. 46મો પ્રશ્ન આપણે લઈએ. 46મો પ્રશ્ન છે ટોંગ ટેસ્ટર વર્કિંગ પ્રિન્સિપલ ખાલી જગ્યા છે. મિત્રો ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ટોંગ ટેસ્ટર મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તેનું વર્કિંગ પ્રિન્સિપલ છે. 46માં આપણો જવાબ આવે છે ટોંગ ટેસ્ટરમાં આપણો જવાબ આવે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. બી જવાબ આવે છે 46 માં બી. 47મો પ્રશ્ન આપણે લઈએ. 47મો પ્રશ્ન મિત્રો એવો છે વેવ વાઇન્ડિંગ આર્મેચર પેરેલલ પાથ ની સંખ્યા શું હોય છે? મિત્રો આ ઝટકોમાં પ્રશ્નમાં પૂછાઈ ગયો હતો. મિત્રો પેરેલલમાં હંમેશા a બરાબર 2 જ હોય છે, તેમાં કોઈ પણ ચેન્જ કરવામાં ન થતો અને લેફ્ટ વાઇન્ડિંગમાં એરિયા બરાબર p a બરાબર p હોય છે. તો મિત્રો આમાં આપણો જવાબ આવે છે 45 માં. આપણો 47 માં આપણો જવાબ આવે છે પોલની સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વિના 2 ની સમાન ઘાત. 2 ની સમાન હોય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે બી. 48મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. 48મો પ્રશ્ન મિત્રો એવું છે એમિટર સર્કિટને ખાલી જગ્યામાં જોડવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન તમને ઝટકોમાં પૂછાઈ ગયો હતો ત્યારે આપણે કીધેલું હતું એમિટરને સિરીઝમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટમીટર પૂછે તો તેને પેરેલલમાં જોડવામાં આવે છે. તો મિત્રો આમાં જવાબ આવે છે એમિટર 48મા પ્રશ્નમાં અને આપણો ઓપ્શન આવે છે એ સિરીઝમાં. 49મો પ્રશ્ન લઈએ. 49મો પ્રશ્ન મિત્રો સીપીયુ નું ફૂલ ફોર્મ મોક ટેસ્ટ આપણે બનાવ્યા હતા, તેમાં કોમ્પ્યુટરના પ્રશ્નમાં આપણે સીપીયુ નું પૂરું નામ પૂછેલું હતું. જે લોકોએ મોક ટેસ્ટ આપ્યા છે તેમને આ પ્રશ્ન આવડી ગયો છે. સીપીયુ નું પૂરું નામ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. મિત્રો આમાં 49 માં એ જવાબ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. 50મો પ્રશ્ન મિત્રો આ પણ કોમ્પ્યુટરનો પૂછેલો છે. તો એમાં પૂછેલું છે 1 KB બરાબર કેટલું? તો 1024 બાઇટ થાય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે 50 માં એ. 51મો પ્રશ્ન મિત્રો જોઈએ.
51મો પ્રશ્ન મિત્રો, પાઈની કિંમત. મિત્રો આ બેઝિક ગણિતનો પ્રશ્ન છે. પાઈ બરાબર 3.14 થાય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે એ. 51 માં એ જવાબ આવે છે. 52મો પ્રશ્ન મિત્રો જોઈએ. 52મો પ્રશ્ન મિત્રો દાખલાવાળો પ્રશ્ન છે. મિત્રો 1 ઇંચ બરાબર 25.4 છે. તો 23 ઇંચ બરાબર કેટલા થાય છે? તો મિત્રો આપણે આને સોલ્વ કરાવીએ. કે આપણને આપેલા છે 25.4, તો 23 એ કેટલા? તો મિત્રો 23 ગુણ્યા 25.4 કરજો એટલે તમને જવાબ આવશે 584.2. જવાબ આવશે 584.2. મિત્રો આમાં 52 માં આપણો જવાબ આવે છે એ. મિત્રો 53મો પ્રશ્ન આપણે જોઈએ. 53મો પ્રશ્ન આપણે નીચે લઈએ. 53મો પ્રશ્ન. 53મો પ્રશ્ન મિત્રો, લોખંડને કાટ લાગવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? મિત્રો લોખંડ કાટ લાગે તેને રાસાયણિક ક્રિયા કહેવામાં આવે છે. તો એમાં જવાબ આવશે બી. 53 માં બી જવાબ આવે છે. 54મો પ્રશ્ન મિત્રો જોઈએ. 54મા પ્રશ્નમાં એવું છે, સામાન્ય વ્યક્તિનું શરીરનું તાપમાન કેટલું હોય છે? મિત્રો સામાન્ય વ્યક્તિનું તાપમાન 36.9 એટલે 37 સેલ્સિયસ જેટલું હોય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે બી. મિત્રો આપણે 42 થી 54 પ્રશ્ન આપણે આ વિડિયો આ ડિસ્પ્લેમાં આપણે આ સ્લાઇડ ઉપર આપણે આ બોર્ડ ઉપર 42 થી 54 પ્રશ્ન સોલ્વ કર્યા. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યા હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. મિત્રો હવે આપણે નવી સ્લાઇડ લઈએ જેમાં 55ના પ્રશ્નથી આપણે ચાલુ કરીએ. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર નવી સ્લાઇડ આવી ગઈ છે. તેમાં આપણે 55 થી 67 પ્રશ્ન હશે. તો મિત્રો આપણે 55 થી 67 પ્રશ્ન સોલ્વ કરીએ. મિત્રો 55મો પ્રશ્ન છે તે મેથ્સનો પ્રશ્ન છે, સિરીઝ વાળો પૂછેલો છે. તો મિત્રો આપણે તે સોલ્વ કરાવીએ. મિત્રો એમાં આપેલું છે 8, 22, 8, 28 અને 8. પછી શું? આ ક્વેશ્ચન માર્ક આવી ગયેલો છે. તો મિત્રો આપણે 8 માં 14 ઉમેરીએ પ્લસ કરીએ તો 22 થાય. 22 માં આપણે મિત્રો -14 કરીએ તો 18 થાય. તો મિત્રો પાછું 8 આવી ગયા. તો એમાં આપણે જોઈએ તો હવે 28 માંથી 8 આપણે જાય તો અહીંયા આ બેમાંથી બાદ કરીએ તો 20 નો ડિફરન્સ આવી જાય છે. 20 અને 14 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 20 અને 14 વચ્ચે 6 નો ડિફરન્સ છે. તો 20 અહીંયા પ્લસ કર્યા, અહીંયા 20 માઈનસ કર્યા. તો મિત્રો હવે શું આવે કે આમાંથી આપણે ખબર પડી ગઈ કે 6 નો ડિફરન્સ છે. અહીંયાથી આ 14 ને આની વચ્ચે રિલેશનશિપમાં 6 નો ડિફરન્સ છે. તો મિત્રો અહીંયા પણ આપણે તેનો 6 નો ડિફરન્સ આપણે લઈએ. તો મિત્રો આમાં 20 માઈનસ કર્યા તો 8 માં પાછા આપણે 6 ને ઉમેરીએ અને 26 એડ કરીએ. તો મિત્રો અહીંયા 26 આપણે એડ કરીએ પ્લસ 26. તો 26 ને પ્લસ 8 કરીએ તો મિત્રો અહીંયા જવાબ આવે છે 34. 6 નો ડિફરન્સ છે, એડ કરવાના છે. 6 નો ડિફરન્સ રહેવો જોઈએ. તો મિત્રો અહીંયા 20 આવી ગયા. તો આપણે હવે એમાંથી પાછા આપણે 6 એડ કરવા પડે. તો 26 પ્લસ કરીએ તો અહીંયા આપણો જવાબ આવે છે 34. અને મિત્રો અહીંયા પાછા હોય તો 34 માંથી માઈનસ આપણે 26 કરવા પડે. તો મિત્રો આમાં જવાબ આવે છે 34. તો મિત્રો આપણો આમાં 51 માં જવાબ આવે છે સી. 55 માં જવાબ આવે છે સી. આની ગણતરી છે. 55 માં જવાબ આવે છે સી. 56મો પ્રશ્ન મિત્રો લઈએ. 56મો પ્રશ્ન મિત્રો જોઈએ તો નીચેનામાંથી સૌથી નાનું કોણ છે? મિત્રો ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન આપેલા છે. તો મિત્રો સૌથી નાનો હોય છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન થાય છે -1.6 ગુણ્યા 10 ની -19. પ્રોટોન થાય છે 1.6 ગુણ્યા 10 ની +19. અને ન્યુટ્રોન તો 0 જ હોય છે, પણ આ ઇલેક્ટ્રોન માઇનસમાં હોય છે એટલે સૌથી નાનું કહેવાય છે તેનું. તો મિત્રો 56 માં જવાબ આવે છે સી. 56 માં આપણો જવાબ આવે છે સી. 57મો પ્રશ્ન લઈએ. 57મો પ્રશ્ન મિત્રો જોઈએ તો વિશ્વમાં સૌથી મોટો દરિયો કયો છે? મિત્રો પેસિફિક મહાસાગર છે તે વિશ્વનો સૌથી મોટો દરિયો છે. તો મિત્રો જવાબ આવશે સી. 57 માં પેસિફિક મહાસાગર. મિત્રો 58મો પ્રશ્ન છે, ઓહમનો નિયમ નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે?
મિત્રો તમને પૂછેલું છે ઓહમનો નિયમ, પણ ઓહમના નિયમના જેટલા સૂત્રો છે બધા ખોટા છે. પણ આમાં પ્રશ્નમાં પૂછે કે સાચું સૂત્ર શું છે? તો મિત્રો સાચું સૂત્ર આપણે જોઈએ તો પાવરનું એક જ સાચું સૂત્ર આપણે જોઈએ છે, તો પાવર બરાબર I² R થાય. તો મિત્રો આપણે આમાં C જવાબ લખીને આવી શકીએ છીએ. 58 માં C જવાબ. 58 માં C જવાબ. 59મો પ્રશ્ન મિત્રો જોઈએ તો 59મો સાચું જવાબ. તો મિત્રો આપણે 58માં પણ બેઠો બેઠો પ્રશ્ન પૂછાય એવો છે મિત્રો, કારણ કે પાવરમાં આપણે આવી રીતે જેટકોન પીજીએસમાં પ્રશ્ન સોલ્વ કરાવ્યા હતા તમને. મિત્રો 59મો પ્રશ્ન જોઈએ તો મિત્રો 59મો પ્રશ્ન આ પણ બેઠા બેઠો પ્રશ્ન પૂછાઈ જાય, પૂછાણો હોય એવો તમને ફીલ થશે, કારણ કે આપણે આવી રીતના દાખલા તમને સોલ્વ કરાવ્યા હતા. 8 અને 24 તે સમાંતર જોડાણમાં, તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? મિત્રો આની ગણતરી આપણે જોઈએ. 8 ગુણ્યા 24 ના છેદમાં 8 પ્લસ 24. તો 59માં મિત્રો અહીં આપણે જોઈએ તો 8 ગુણ્યા 24 લઈએ, અને અહીંયા તો આપણે 8 માં આપણે 24 નાખીએ તો 32 થઈ જાય. તો મિત્રો અહીંયા થાય છે 8 ચોક 32 થઈ ગયું. આપણે અહીંયા છે 24 ના છેદમાં 4. 24 ના છેદમાં આપણો 59મો પ્રશ્ન છે. 24 ના છેદમાં 4 છે આપણો જવાબ. તો 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24. તો મિત્રો આનો જવાબ થાય છે 6 ઓહમ. 6 ઓહમ. તો મિત્રો આપણોમાં જવાબ આવે છે એ ઓપ્શન. મિત્રો તમે આવી રીતે ગણતરી કરી હોય તો તમને ખબર પડી જશે. આપણો એ જવાબ છે. આ પણ બેઠા બેઠા પ્રશ્ન આપણે કરાવ્યો તો એમાંથી જ પૂછાણો છે. 60મો પ્રશ્ન મિત્રો જોઈએ. શોર્ટ સર્કિટ હોય તો શું થાય છે? મિત્રો શોર્ટ સર્કિટ હોય તો તેમાં શું થાય છે એવું પૂછેલું છે. મિત્રો શોર્ટ સર્કિટ હોય તો વોલ્ટેજ 0 હોય તો રેઝિસ્ટન્સ પણ 0 થઈ જાય છે. તો મિત્રો આમાં શોર્ટ સર્કિટ હોય તો રેઝિસ્ટન્સ 0 હોય છે. તો મિત્રો બી જવાબ આવે છે. બી. શોર્ટ સર્કિટ વોલ્ટેજ 0 તો રેઝિસ્ટન્સ પણ 0. 61મો પ્રશ્ન મિત્રો જોઈએ. 61મો પ્રશ્ન મિત્રો જોઈએ તો 61મો પ્રશ્ન છે એકદમ દર્દનાક વીજળીનો શોક કેટલા કરંટ હશે? મિત્રો 61મા પ્રશ્નમાં તમને કેટલા લોકોએ કીધું છે 50 મિલિએમ્પિયર પર. મિત્રો દર્દનાક વીજળીનો કરંટ કેટલો હોય છે? તેમાં 15 મિલિએમ્પિયર આવે છે. આ પ્રશ્ન બેઠા બેઠો પ્રશ્ન પૂછાયેલો છે, ત્યાંથી આપણે નવો લીધેલો નથી. તો મિત્રો આમાં જવાબ આવે છે ડી. 61માં ડી જવાબ આવે છે. બેઠા બેઠો પ્રશ્ન પૂછાણો છે. 62મો પ્રશ્ન મિત્રો અહીં આપણે લઈએ. 62મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. 62મો મિત્રો પ્રશ્ન એવો છે મટીરીયલમાં થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટીરીયલને શું કહેવામાં આવે છે? મિત્રો તેને પેરામેગ્નેટિક કહેવામાં આવે છે. તો મિત્રો 62માં જવાબ આવે છે સી, પેરામેગ્નેટિક. 63મો પ્રશ્ન જોઈએ. 63મો પ્રશ્ન મિત્રો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું છે? ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે ઓહમ, ઓહમ, સેલ્સિયસ. તો મિત્રો બી જવાબ આવે છે 63માં. 64માં જોઈએ. 64માં મિત્રો ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન દ્વારા ખાલી જગ્યા દ્વારા થાય છે મિત્રો. ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ બંનેથી થાય છે. તો મિત્રો 64માં સી જવાબ આવે છે. 65મો પ્રશ્ન જોઈએ. 65મો પ્રશ્ન મિત્રો આ પણ 64મો અને 65મો બંને જેટકોના પ્રશ્ન પેપરમાંથી ઉપાડેલા છે. આ પ્રશ્ન 65મો એવું છે ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી કંડક્ટરનો ઉપયોગ થાય છે. મિત્રો ટ્રાન્સમિશન લાઇનમાં મોસ્ટલી એસઆર કંડક્ટરનો ઉપયોગ થાય છે. 65મો જવાબ આવે છે સી. 66મો પ્રશ્ન જોઈએ તો મિત્રો 66મો પ્રશ્ન આપણે જોઈએ. 66મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ નથી? મિત્રો 3 4 વાયર નો થાય, 3 3 વાયર નો થાય, સિંગલ ફેઝ 2 વાયર નો થાય. પણ આપણે સિંગલ ફેઝ 3 વાયર એવું ક્યાંય સાંભળેલું જ નથી. તો તેનો શું નથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? તો તેનો જવાબ આવે છે સી. 66માં સી જવાબ આવે છે. 67મો પ્રશ્ન મિત્રો જોવો. 67મો પ્રશ્ન એવું કે છે સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટેજ વહન કરી શકે છે. મિત્રો સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક હોય તે આપણે જાણ્યું હતું જેટકોના પેપરમાં. આપણે ઇન્સ્યુલેટર 7 પ્રકારના આવે તમારે સમજાવ્યું હતું. સ્ટ્રેન ઇન્સ્યુલેટરમાં એક ડિસ્ક હોય તે 11 kV નો વોલ્ટેજ વહન કરી શકે છે. તો મિત્રો આમાં જવાબ આવે છે બી. 67માં બી જવાબ આવે છે. મિત્રો આપણે આ સ્લાઇડમાં આપણે ટોટલ 55 થી 67 પ્રશ્ન સોલ્વ કરાવ્યા. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યા હોય સાચા જવાબ તો તમે નોટ ડાઉન કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે નવી સ્લાઇડ લેશું, તેમાં 68 થી પ્રશ્નો આપણે જોશું. મિત્રો તમારી ડિસ્પ્લે પર નવી સ્લાઇડ આવી ગઈ હશે. તેમાં 68 થી 79
પ્રશ્નો હશે જે ડાબી સાઈડ તમને હશે અને આપણે જમણી સાઈડ આપણે તેના સાથે જવાબ લખતા જઈશું, તમે જોતા રહેજો. મિત્રો 59માં પ્રશ્નમાં એવું છે એચવી ટ્રાન્સમિશન લાઇન ને સૌથી ઉપરનો કંડક્ટર ખાલી જગ્યા હોય છે. મિત્રો આપણે આ ઝટકોમાંથી પ્રશ્ન બેઠો ઉપાડેલો છે. તો મિત્રો આમાં જવાબ છે અર્થ કંડક્ટર. સૌથી ટોચ ઉપર શું હોય છે એવું પણ પૂછી શકીએ. સૌથી ઉપર એટલે ટોચ ઉપર બને એક જ થયું, તો આમાં જવાબ આવે છે ડી. બેઠો પ્રશ્ન પૂછાણો છે. 69મો પ્રશ્ન મિત્રો જોઈએ. 69મો પ્રશ્ન એ છે આઇસોલેટરનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે. મિત્રો તમે જેટકોનો પેપર જોયો હશે તો જેટકોનો પેપર છેલ્લા બે કરી ગયા તો તમને આ પ્રશ્ન પણ આવડી જ ગયો હશે. લાઇન લોડ કનેક્ટિંગ ડિસ્કનેક્ટિંગ કરવા માટે આઇસોલેટરનો ઉપયોગ થાય છે. સી જવાબ આવે છે. સી જવાબ જેટકોમાંથી બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો હતો પેપરમાંથી. 70મો પ્રશ્ન જોઈએ. આર્મરિંગ ખાલી જગ્યા કરે છે. મિત્રો આર્મરિંગ આ પણ ઝટકોમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો ત્યારે તમે સમજાવ્યું હતું કે આર્મરિંગ કામ શું છે, કે આ શું વસ્તુ કરે છે, બેન્ડિંગનું કામ શું છે. તમે અમારો વિડીયો જોયો છો, તમને આવડી ગયો હશે. મિત્રો આર્મરિંગનું કામ છે કેબલને મિકેનિકલી ડેમેજ સામે રક્ષણ આપવા માટે થાય છે. 70માં જવાબ આવે છે બી. આ પણ ઝટકોમાંથી પ્રશ્ન પૂછાણો છે. 71મો પ્રશ્ન જોઈએ. મિત્રો 71મો પ્રશ્ન છે ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા છે. મિત્રો ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ, મિત્રો આપણે ભારત કેટલા વોલ્ટેજ જનરેટ કરે છે શરૂઆતમાં કોઈ પણ જનરેશન પ્લાન્ટમાંથી, તો મિત્રો આમાં જવાબ આવશે 11 kV. એ જવાબ આવે છે 11 kV. 72મો પ્રશ્ન મિત્રો જોઈએ. 72મો પ્રશ્ન મિત્રો જોઈએ તો ગ્લુકોઝ રિલે ના ખાલી જગ્યા રક્ષણ માટે ઉપયોગ થાય છે. ગ્લુકોઝ રિલેનો મિત્રો પ્રશ્ન ઝટકોમાં આવી ગયેલો છે, તે જ બેઠો પ્રશ્ન પૂછાણો છે. તો મિત્રો આમાં જવાબ આવે છે ટ્રાન્સફોર્મરનું રક્ષણ કરે છે ગ્લુકોઝ રિલે. 72માં જવાબ આવે છે સી. ટ્રાન્સફોર્મરનું રક્ષણ કરે છે. 73મો પ્રશ્ન જોઈએ. મિત્રો 73મા પ્રશ્નમાં એવું કહે છે નીચેનામાંથી કઈ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ છે. મિત્રો ટાઇડલ એનર્જી, જીઓથર્મલ, વિન્ડ આ બધું કન્વેન્શનલ સોર્સ છે. નોન કન્વેન્શનલ સોર્સ નથી એવું પૂછેલું છે. ન્યુક્લિયર એનર્જી નોન કન્વેન્શનલ સોર્સ નથી. 73માં સી જવાબ આવે છે. 73માં સી જવાબ આવે છે આપણો. મિત્રો 74મો પ્રશ્ન જોઈએ. મિત્રો 74મો પ્રશ્ન તમે જુઓ ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇટનું કંડક્ટર મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે. મિત્રો ટ્રાન્સમિશન લાઇનમાં ઓવરહેડ કંડક્ટર મુખ્યત્વે સ્ટ્રેન્ડેડ કંડક્ટર હોય છે. 74માં બી જવાબ આવે છે. આ પણ ઝટકોમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 74માં બી જવાબ છે સ્ટ્રેન્ડેડ કંડક્ટર. 75મો પ્રશ્ન મિત્રો જોઈએ. 75મો પ્રશ્ન એન ટાઈપ સેમીકન્ડક્ટર બનાવવા માટે કઈ સુધી ઉમેરવામાં આવે છે. આર્સેનિક. ડી જવાબ આવે છે આર્સેનિક. મિત્રો આ પણ પ્રશ્ન ઝટકોનો બેઠો પૂછાઈ ગયેલો છે. 76મો પ્રશ્ન લઈએ. મિત્રો 76મો પ્રશ્ન તમે જોવો છો તેમાં એવું છે પેનલ બોર્ડમાં નીચેનામાંથી કયા ઇક્વિપમેન્ટને સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો બસ બાર, પ્રોટેક્ટિવ ડિવાઇસ, કંટ્રોલિંગ સ્વિચ, તો આ બધાય પેનલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. તો ઉપરોક્ત તમામ, તો ડી જવાબ આવે છે 76માં ડી. 77મો પ્રશ્ન લઈએ. 77મો પ્રશ્ન મિત્રો જોઈએ તો ફેરોલ માટે નીચેનામાંથી કયા વાક્ય સાચું છે. તેની સાઇઝ mm માં હોય છે. તેનો વાયર છેડાને સરળતાથી ઓળખવા માટે થાય છે. ફેરોલ કોડ નંબર અથવા આલ્ફાબેટ પ્રિન્ટ થયેલ હોય છે. મિત્રો 77માં જવાબ આવે છે ડી. ઉપરોક્ત તમામ. 78મો પ્રશ્ન મિત્રો જોવો. 78મો પ્રશ્ન એવું કે છે રેક્ટિફાયરનું કામ શું છે. રેક્ટિફાયર એટલે શું છે. મિત્રો તમને ખબર છે ઝટકોમાં આ પ્રશ્ન પૂછાણો છે. પીજીએસમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. રેક્ટિફાયર શું કામ કરે છે. એસી માંથી ડીસી નું કામ કરે છે. તો મિત્રો આમાં જવાબ આવે છે એ. રેક્ટિફાયર આવેલું હતું ત્યારે મેં તમને ઇન્વર્ટર પણ કીધેલું હતું કે ઇન્વર્ટર શું કામ કરે છે. ડીસી માંથી એસી નું કામ કરે છે, ઇન્વર્ટર કામ કરે છે. એવો પણ પ્રશ્ન પૂછાય તો તમે આવડી જાય એના માટે આપણે કરેલું હતું. મિત્રો 79મો પ્રશ્ન જોઈએ. 79મો પ્રશ્ન મિત્રો જુઓ. લગ થીમ્સ માટે શું સાચું છે. મિત્રો લંગ થિમ્બલ માટે શું સાચું છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. તે વાયર કેબલ ટર્મિનલ માટે વપરાય છે. તે કોપર એલ્યુમિનિયમ બનાવવા માટે વપરાય છે. કનેક્શનની કન્ટિન્યુટી વધારવા થાય છે અને ઉપરોક્ત તમામ. મિત્રો લંગ થિમ્બલનો આપણે જવાબ જોઈએ તો લંગ થિમ્બલમાં આ બધા જ ઓપ્શન સાચા છે. ઉપરોક્ત તમામ જવાબ આવે છે.
79 માં ડી જવાબ આવે છે. ઉપરોક્તમ ડી જવાબ. મિત્રો આપણે આ સ્લાઇડ ઉપર 68 થી 79 પ્રશ્ન સોલ્વ કરાવ્યા. મિત્રો તમે જોઈ લો, તમારા સાચા જવાબ તમારે મેચ કરાવી લો કે કયા કયા ઓપ્શન આપણે સાચો છે, કેટલા ઓપ્શન ખોટા પડ્યા છે, ક્યાં ક્યાં જવાબ છે. તો ચાલો મિત્રો હવે આપણે નવી સ્લાઇડમાં 80 થી પ્રશ્ન આપણે જોશું. તમે નોટ ડાઉન ન કર્યું તો નોટ ડાઉન કરી શકો છો. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર 80 થી 89 નંબરના પ્રશ્નોની સ્લાઇડ આવી ગઈ છે ડાબી સાઈડ. તો મિત્રો આપણે સોલ્વ કરીએ. 80મો પ્રશ્ન. 80મો પ્રશ્ન, કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગમાં એસેસરીનું નામ શું છે? મિત્રો આ કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. ઘણા મિત્રોને આ પ્રશ્ન આવડ્યો નહીં હોય, કારણ કે આમાં જી રેસ વે પણ આવે, ડાઇન રેલ પણ આવે, બે જવાબ આવે છે. તો મિત્રો આપણે આમાં એ જવાબ જોઈએ છે. મિત્રો આ પ્રશ્ન ઘણાને ખોટો પડ્યો છે અને કદાચ પીજીવીએસએલ પણ આના માર્ક પૂરા આપી શકે છે. 81મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. 81મો પ્રશ્ન પણ આકૃતિ વાળો છે. તો મિત્રો કેની આકૃતિ છે? તો મિત્રો આ આકૃતિ છે લંગ્સની છે. 81માં એ જવાબ આવે છે, લંગ્સની આકૃતિ છે. 82મો પ્રશ્ન જોઈએ. મિત્રો 82મો પ્રશ્ન એવું છે, ડીસી શન્ટ મોટરને સ્પીડ હોય એના કરતા વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ વધારે કરવામાં આવે તો કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે? તો મિત્રો તેમાં ડીસી શન્ટ મોટરની જેટલી સ્પીડ હોય એના કરતાં વધારે કરવામાં આવે તો તેમાં ફિલ્ડ કંટ્રોલ કરવાથી થાય છે આ. તો મિત્રો 82માં બી જવાબ આવે છે, ફિલ્ડ કંટ્રોલ. 83મો જોઈએ. 83મો મિત્રો જોઈએ તો મિત્રો આ પણ બેઠા બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આપણે ફ્રીક્વન્સીનો આપણે મોક ટેસ્ટમાં પ્રશ્ન પૂછેલો હતો કે ફ્રીક્વન્સીનું સૂત્ર પૂછે કે સિંક્રોનસ સ્પીડ સૂત્ર પૂછે તો તમને આવડવું જોઈએ. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર થાય છે 120f/p. તો મિત્રો આમાં જવાબ આવે છે બી જવાબ આવે છે. 83માં બી. 84મો પ્રશ્ન જોઈએ. 84મો પ્રશ્ન મિત્રો જોઈએ તો જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો ખાલી જગ્યા થાય છે. તો મિત્રો કેપેસિટર આખું શોર્ટ સર્કિટ થઈ જાય તો કેપેસિટર વિના પંખો ચાલુ થાય જ નહીં, ચાલુ થવાની કોશિશ ન કરે. તો મિત્રો આમાં એવો આવે છે સીલિંગ ફેન ફરશે જ નહીં, એ જવાબ આવે છે. આ પણ બેઠા બેઠા ઝટકામાં પૂછાઈ ગયો હતો ત્યારે મેં પૂછેલું હતું કે કેપેસિટર શું કહેવાય, સ્ટાર્ટર શું કહેવાય, તે તમને એક્સપ્લેન કરેલું હતું ઝટકોના પેપરમાં. તમે ઝટકોનો વિડીયો જોયો છે, તમને આવડી ગયો છે. 85મો પ્રશ્ન મિત્રો જોઈએ. 85મો પ્રશ્ન મિત્રો તમને પોલ પિચનું આપણે છેલ્લે પણ મોક ટેસ્ટ 3 નું WhatsApp ગ્રુપમાં દાખલાવાળા જેટલા પ્રશ્નો હતા તે સોલ્વ કરીને આપેલા હતા. મોક ટેસ્ટ 3 તમે સારી રીતે જોયો હશે તો તેમાં પહેલો પ્રશ્ન હતો પોલ પિચ શોધવાનો. તો મિત્રો તમને એના સૂત્ર આવડી ગયું હશે. તો મિત્રો પોલ પિચનું આમાં પૂછેલું છે તો સ્લોટની સંખ્યા અને છેદમાં પોલની સંખ્યા થાય છે પોલ પિચનું સૂત્ર. 85માં ડી જવાબ આવે છે. બેઠો પ્રશ્ન મોક ટેસ્ટમાંથી પૂછાણો છે. પોલ પિચ બી જવાબ આવે છે, સ્લોટની સંખ્યા છેદમાં પોલની સંખ્યા. 86મો પ્રશ્ન મિત્રો જોઈએ. મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો મોટર જનરેટર સેટમાં સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમાં જવાબ આવે છે 86માં ડી. 86માં આપણો જવાબ આવે છે ડી જવાબ આવે છે. 87મો પ્રશ્ન મિત્રો જોઈએ. 87મો પ્રશ્ન મિત્રો, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? મિત્રો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. સી જવાબ આવે છે, સી. 88મો પ્રશ્ન મિત્રો જોઈએ. 88મો પ્રશ્ન જોઈએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ એંગલ કેટલો હોય છે? મિત્રો આ પ્રશ્ન ઝટકોમાં પૂછાઈ ગયેલો હતો. તેમાં આવે છે 90 સેલ્સિયસ, એ જવાબ આવે છે. અને ત્યારે આપણે એવું પણ પૂછ્યું હતું કે 3 ફેઝમાં 120 નો એંગલ હોય ફેઝ એંગલ અને સિંગલ ફેઝમાં 90 નો એંગલ હોય છે. તો મિત્રો આપણે 89મો પ્રશ્ન જોઈએ. 89મા પ્રશ્નમાં જોઈએ તો સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય કેટલું હોય છે? મિત્રો સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય 3000 કલાક હોય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે સી જવાબ, 3000 કલાક. મિત્રો તમે નોટ ડાઉન ન કર્યા હોય તો આ પ્રશ્ન નોટ ડાઉન કરી શકો છો. 80 થી 89 પ્રશ્ન આપણે સોલ્વ કરાવીએ. આ સ્લાઇડ તમારી ડાબી સાઈડ હશે, તેમાંથી 80 થી 89 પ્રશ્ન આપણે સોલ્વ કરાવીએ. તો ચાલો મિત્રો આપણે 90 પ્રશ્ન નવી સ્લાઇડમાં
આપણે સોલ્વ કરાવે. મિત્રો તમે આ વિડીયોઝમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે આપણે છેલ્લે આપણે કહેશું પેપર સોલ્યુશન સોલ્વ થઈ જશે કે પેપરનું લેવલ કેવું હતું અને મિત્રો કેટલા આપણે તમે માર્ક્સ લેશો તો તમે આ મેરિટ લિસ્ટમાં આવી શકશો. તે બધું આપણે છેલ્લા 5 મિનિટમાં આપણે એક્સપ્લેન કરશું. તો મિત્રો તમે છેલ્લા સુધી આ વિડીયોઝમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે હવે નવી સ્લાઇડમાં 90 થી પ્રશ્ન સોલ્વ કરાવીએ. મિત્રો નવી સ્લાઇડ તમારી ડિસ્પ્લે ઉપર આવી ગઈ છે, તેમાં 90 થી 97 પ્રશ્ન હશે. તો ચાલો મિત્રો આપણે 90 પ્રશ્નથી ચાલુ કરીએ. 90મો પ્રશ્ન એવો કહે છે સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને મોટરની સ્પીડ 500 rpm હોય તો પોલની સંખ્યા શું છે? મિત્રો આપણે સિંક્રોનસ સ્પીડ અને પોલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાના ઘણા બધા દાખલા મોક ટેસ્ટ જેટકોના પેપરમાં પૂછાઈ ગયો હતો, પીજીવીએસએલમાં બધામાં સોલ્વ કરેલા હતા. તમે તે સાચી રીતે સોલ્વ કર્યા હશે અને જોયા હશે અમારા વિડીયો તો પણ તમને આ દાખલો આવડી ગયો હશે. તો 90મો પ્રશ્ન પણ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો છે. મિત્રો આમાં સિંક્રોનસ સ્પીડ 120 f બાય p. તો મિત્રો આપણે પોલની સંખ્યા પૂછેલી છે. પોલ બરાબર એક સિંક્રોનસ સ્પીડ 120 f ના છેદમાં p. તો મિત્રો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે તો 6000 ના છેદમાં આપણે સિંક્રોનસ સ્પીડ જોઈએ તો 500 જાય તો આપણો જવાબ થાય છે સિંક્રોનસ સ્પીડ 12 5 ને 12. તો 12 જવાબ આવે છે 12 પોલ. આવી રીતે તમને ઘણા બધા પ્રશ્ન આપણે મોક ટેસ્ટમાં પણ બનાવ્યા હતા. તો તમને બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એવો જ લાગશે. 90માં સી જવાબ આવે છે. 91મો પ્રશ્ન મિત્રો જોઈએ. 91મો પ્રશ્ન મિત્રો જોઈએ તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ના રોટર સ્લોટ સહેજ વળાંક હોય છે કારણ કે તેમાં શું થાય છે? કારણ કે વિન્ડેજ લોસ ઘટાડે છે, એડી કરંટ લોસ ઘટાડે છે, એ રીતે આવે છે. તો મિત્રો 51મો પ્રશ્નમાં બે જવાબ આવે છે. એડી કરંટ લોસ પણ ઘટાડે છે, વિન્ડેજ લોસ પણ ઘટાડે છે. તો મિત્રો આ પ્રશ્ન કદાચ પીજીવીએસએલ નવી આન્સર કી આવે તેમાં ખોટો પણ હોય, બધાને માર્ક્સ પણ આપવા પડે એવું થઈ શકે છે. 91માં જવાબ છે એ અને બી બંને. જો તમે આ બેમાંથી ટીક કરેલું હશે તો કદાચ સાચું પડશે. મિત્રો આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ હતો કારણ કે આમાં બે જવાબ આવે છે, એ અને બી બંને આવે છે જવાબ 91મો પ્રશ્ન. તો મિત્રો 92મો પ્રશ્ન જોઈએ. મિત્રો 92મો પ્રશ્ન છે પ્રાયોગિક રીતે મોટા ભાગે અલ્ટરનેટને કયા પ્રકારની રચના કરવામાં આવે છે? પ્રાયોગિક રીતે મિત્રો અલ્ટરનેટિવ રચના રોટેટિંગ ફિલ્ડ ટાઈપ માટે કરવામાં આવે છે. 92માં જવાબ આવે છે એ જવાબ આવે છે. 92માં જવાબ આવે છે એ. 93મો જોઈએ મિત્રો. 93મો પ્રશ્ન મિત્રો જો તો ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ વપરાય છે. મિત્રો એલ એફ અને એ ત્રણ પ્રકારના ત્રણ ટર્મિનલ વપરાય છે. તો એ જવાબ આવે છે 93માં એ. 94મો પ્રશ્ન મિત્રો જોઈએ. 94મો પ્રશ્ન મિત્રો જો તો 94મો પ્રશ્ન એવું છે પાવર સ્ટેશનમાં વધુમાં વધુ કેટલો અર્થ રેઝિસ્ટન્સ હોવો જોઈએ? મિત્રો 94મો પ્રશ્ન બેઠો પ્રશ્ન પૂછાણો છે જેટકોમાંથી 0.5 હોવો જોઈએ. મિત્રો બી જવાબ આવે છે 94માં. 95મો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ. 95મો પ્રશ્ન મિત્રો જો 95મો પ્રશ્નમાં એવું કે છે બીજ નથી, બીજ રેક્ટિફાયર તમે વાંચશો પણ મિત્રો આમાં બીજ રેક્ટિફાયર નથી, બ્રિજ રેક્ટિફાયર કેટલા ડાયોડ હોય ઉપયોગ થાય છે તેવો પ્રશ્ન પૂછેલો છે. ઘણા લોકો જેને વાંચેલું છે તે સમજી ગયા છે અને ઘણા લોકો કન્ફ્યુઝ પણ થઈ ગયા છે. બીજ રેક્ટિફાયર એટલે શું? પણ બીજ નથી, બ્રિજ રેક્ટિફાયર પૂછેલું છે. મિત્રો બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડાયોડનો ઉપયોગ થાય છે. તો જવાબ આવે છે ડી. 96મો પ્રશ્ન જોઈએ. 96મો પ્રશ્ન મિત્રો જો તો 96મો પ્રશ્નમાં આકૃતિ આપેલી છે તે મિત્રો સેકલ ઇન્સ્યુલેટરની આકૃતિ છે. 96માં જવાબ આવે છે ડી સેકલ ઇન્સ્યુલેટર. આ પણ મિત્રો પ્રશ્ન બેઠો પૂછેલો છે. તમે આપણે જેટકોમાં સોલ્વ કરાતા ઇન્સ્યુલેટરમાં કીધું હતું કે એક પ્રશ્ન ફરજિયાત એકથી બે પ્રશ્ન પૂછાશે જ. 97મો પ્રશ્ન મિત્રો જોવો. 97મો પ્રશ્ન થોડો કન્ફ્યુઝન વાળો છે. ઘણાને એમ થાય કે સેકલ ઇન્સ્યુલેટર આમાં પણ આવ્યું તો આમાં પણ છે, ઇન્સ્યુલેટર પણ લાગશે. પણ મિત્રો આ આપણને પોલ છે તેની માથે આપેલું છે ને એક છેડો નીચે કાઢેલો છે. મિત્રો આ 11 kV નું લાઇટિંગ એરિસ્ટર છે. મિત્રો જે લોકો સબસ્ટેશનમાં તૈયારી કરતા હશે અને જો પ્રેક્ટિકલ જોઈને શીખતા હશે તો તેને ખબર પડી ગઈ છે. આમાં આવે છે લાઇટિંગ એરિસ્ટર જવાબ આવે છે. 97માં બી જવાબ આવે છે.
મિત્રો આપણે આ સ્લાઇડમાં 90 થી 97 પ્રશ્ન સોલ્વ કરાવ્યા. મિત્રો તમે સાચા આન્સર કી મેચ કરી શકો છો અને જોઈ શકો છો. તો મિત્રો ચાલો આપણે હવે નવી સ્લાઇડ લેશું. તેમાં 98 થી આપણે 100 પ્રશ્ન સોલ્વ કરાવશું અને આપણે જણાવશું કે હવે આપણે મોક ટેસ્ટ આ તમારા પેપર હતું તેમાં કટ ઓફ કેટલો રહેશે અને કેટલા માર્ક્સ આવશે તો તમે પહેલા મેરિટ લિસ્ટમાં આવી જશો. તો ચાલો મિત્રો આપણે હવે નવી સ્લાઇડ જોશું. તેમાં 98 થી 100 પ્રશ્ન લઈએ. મિત્રો નવી સ્લાઇડ તમારી ડિસ્પ્લે ઉપર આવી ગઈ છે. તેમાં 98 થી આપણે 100 પ્રશ્ન એક્સપ્લેન કરશું. તો ચાલો મિત્રો 98મો પ્રશ્ન લઈએ. મિત્રો 98મો પ્રશ્ન આકૃતિવાળો છે. મિત્રો આમાં ઘણા મિત્રો કન્ફ્યુઝ થઈ ગયા છે અને 11 કેવી ડી ફ્યુઝ ટીક કરીને આવ્યા છે, પણ મિત્રો સાચો જવાબ આવે છે 11 કેવી ડીઓ ફ્યુઝ જવાબ આવે છે. તો મિત્રો આમાં જવાબ આવે છે એ 98માં એ બી ડીઓ ફ્યુઝ. 99મો પ્રશ્ન મિત્રો જોઈએ. 99મો પ્રશ્ન મિત્રો જોઈએ તો આમાં એરો મારેલો છે. તે એરો આપેલો છે કન્ઝર્વેટેડ ટેન્ક. તો મિત્રો આ એરો આપેલો છે તે કન્ઝર્વેટેડ ટેન્ક છે. મિત્રો આમાં જવાબ આવે છે 99માં બી કન્ઝર્વેટેડ ટેન્ક. મિત્રો 100મો પ્રશ્ન જોઈએ. મિત્રો 100મો પ્રશ્ન જોઈએ તો મિત્રો આપણને આપેલું છે તે વી ક્રોસ આર્મ છે. તો મિત્રો આમાં 100માં જવાબ આવે છે એ જવાબ આવે છે. તો મિત્રો આપણે આ પેપર સોલ્યુશન કરાવ્યું પીજીવીસીએલ તમને. મિત્રો તમને આ કેટલા પ્રશ્ન કેટલા જવાબ આવ્યા છે તે બધું ટીક કરીને તમે જોઈ શકો છો કે અમારે કેટલા માર્ક્સ આવે છે. મિત્રો આ પીજીવીસીએલ ઉપર એક પેપર હતું તે ખૂબ જ સહેલા લેવલનું હતું, પણ ઓલા વખતે કરતાં પણ થોડુંક અઘરું લેવલ હતું, થોડાક દાખલાવાળા પ્રશ્ન હતા. પણ મિત્રો આ પેપરમાં જેને 85 થી વધુ માર્ક આવ્યા છે તે પહેલા રાઉન્ડમાં 100% સિલેક્ટ થઈ જશે અને બે પહેલા મેરિટ લિસ્ટમાં આવી જશે. અને મિત્રો હવે આપણે એવું નવું પ્લાનિંગ કરીએ છીએ કે તમે ઘણા લોકો પહેલી વખત તૈયારી કરતા હતા તેને ખબર જ નથી પડતી કે કઈ રીતે આપણે તૈયારી કરવી. તો છેલ્લા 2 મહિનામાં તેમને તૈયારી કરાવી. તેમાં જે લોકોએ કાંઈ નહીં કર્યું હોય, ખાલી આપણે તૈયારી કરીએ છીએ આપણી સાથે, તો તેને 45 માર્ક તો બેઠા બેઠા પ્રશ્ન પૂછાઈ ગયેલા તેમાંથી પૂછાણા હશે. અને જે લોકો પહેલા વર્ષવાળા હતા તેને આ પરીક્ષા નહીં નીકળી શકે, કારણ કે તેને ડાયરેક્શન જ નથી કે કઈ રીતે પરીક્ષા આપણે પાસ કરવી, શું કરવું શું ન કરવું, કન્ફ્યુઝન થઈ ગયા હતા છેલ્લે. તો મિત્રો આપણે એવી ટ્રાય કરીશું કે આપણે હવે અઠવાડિયામાં એક વખત સબ્જેક્ટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયોઝ નાખશું અને એક મોક ટેસ્ટનો વિડીયોઝ નાખશું અઠવાડિયામાં એક વખત. અને આપણે હવે નવું બેઝિક ઇલેક્ટ્રિકલનું સબ્જેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે તે આપણે યુટ્યુબ પર ફ્રીમાં બેઝિક ઇલેક્ટ્રિકલ કરાવશું. અને મિત્રો તમે હવે આવનારી કોઈ પણ પરીક્ષા હોય તો તમે રોજ 1 કલાક તમે અમારા વિડીયોઝ જોશો અને પહેલેથી જે ભણતા હશે તે બેઝિક ઇલેક્ટ્રિકલના વિડીયોઝ જોશે. અને જે લોકો 1-2 વર્ષ થઈ ગયો ત્યારે થઈ ગયો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોશે એના વિડીયોઝ અને મોક ટેસ્ટ સારી રીતે આપશે. તો ચાલો મિત્રો આપણે હવે નવા વિડીયોઝમાં આપણે સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન પણ બનાવશું તેવા વિડીયોઝ અને મોક ટેસ્ટ પણ બનાવશું અને બેઝિક ઇલેક્ટ્રિકલ પણ ચાલુ કરશું. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડો. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, જેમાં આપણે મોક ટેસ્ટ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને બેઝિક ઇલેક્ટ્રિકલ ભણશું.